આંસી છે અને હું વિષયાભિમુખ કૌશલ્ય ઉપર પાઠ આપવાની છું. વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ, સાથે કેટલીક પ્રવૃત્તિ કરાવીશ. તેના મને તમે પૂરા વાક્યમાં હાથ ઉપર કરીને જવાબ આપશો. મારા હાથમાં શું છે? બોલો બેન તમે. સરસ. જો હું આ સિક્કાને ઉછાળું તો આમાં કયા કયા પરિણામ મળી શકે? આ સિક્કાને ઉછાળતા બે પરિણામ મળી શકે. કાંટો અને છાપ. સરસ. ત્રણ વિદ્યાર્થીઓ આ સિક્કાને ઉછાળી પ્રવૃત્તિ કરશે. પરિણામ શું મળ્યું? કાંટો. બાજુમાં સિક્કો ઉછાળશો. પરિણામ શું મળ્યું? બાજુમાં આપશો. કાંટો. સરસ. હવે આપણે બીજી પ્રવૃત્તિ કરીએ. મારા હાથમાં શું છે? આ બોક્સમાં મેં અલગ અલગ રંગના કાગળના ટુકડા મૂકેલા છે. તેમાંથી તમે ગમે તે ત્રણ વિદ્યાર્થી એક એક કાગળનો ટુકડો ઉપાડશે. કયું કાગળ આવ્યું? ખોલવાનું નહીં. સ્કાય બ્લુ. ગુલાબી. ખોલવાનું નહીં. આપણને ત્રણ પરિણામ મળ્યા. સ્કાય બ્લુ, ગુલાબી અને પાછું સ્કાય બ્લુ મળ્યું. હવે મને જણાવો કે તમારામાંથી સાપસીડી કોણે કોણે રમેલી છે? આશા રાખું છું બધાએ રમી હશે. સાપસીડીની રમત રમવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડે છે? બોલો બેન તમે. સાપસીડી રમવા માટે ચાટ, પાસો અને કુંડાની જરૂર પડે. સરસ. આ પાસાને હું ઉછાળું તો આમાં કયા કયા પરિણામ મળી શકે?
બધા ટ્રાય કરીશું જવાબ આપવાનો. બોલો બેન તમે. ટૂંકમાં 1 થી 6 વચ્ચે ગમે તે પરિણામ મળી શકે. તો પાસાને ઉછાળીશું આપણે. હું પરિણામ નોંધીશ, તમે મને કહેજો. શું આવ્યું? 2. બાજુમાં આપીશું. ભાઈઓમાં આપીશું. બેસી. જો હું એમ કહું કે આજે સાંજે ભારત અને પાકિસ્તાનની મેચ છે, તો તેમાં કઈ ટીમ જીતશે, એ વસ્તુનો આપણે મેચ રમ્યા પહેલા અંદાજો લગાવી શકતા નથી. કોઈ પણ પ્રવૃત્તિનો અંદાજો આપણે એ પ્રવૃત્તિ કર્યા પહેલા લગાવી શકતા નથી કે કયું પરિણામ મળશે. એ જ રીતે આપણે આગળ જોઈ ગયા પ્રવૃત્તિમાં પહેલા કહી શકતા નથી કે કયું પરિણામ મળશે. આ ભારત પાકિસ્તાનની મેચ છે, તો એમાં આપણે ભારત મેચ જીતે એવું રમ્યા પહેલા કહી શકતા નથી. આ ઘટનાને શક્યતા કહે છે, જેને આપણે ગણિતની ભાષામાં શું કહીશું ભાઈ? સંભાવના. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંભાવના વિશે અભ્યાસ કરીશું. થેન્ક યુ.